વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આરનો વર્ગ કેમ થાય એ આજે આપણે સમજીશું. જો અહીંયા એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે અને આ એની ત્રિજ્યાઓ છે. ત્રિજ્યાનું માપ 7 સેન્ટીમીટર છે. જો અહીંયા અસંખ્ય એટલે કે અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય છે. અહીંયા હાલ આપણે જોઈએ તો આ રીતે વર્તુળના સૌપ્રથમ 2 ભાગ પાડ્યા, ત્યારબાદ 4 ભાગ પાડ્યા, 8 ભાગ પાડ્યા, 16 ભાગ પાડ્યા, 32 ભાગ હાલ પાડેલા છે. હવે આ ભાગ પાડીએ ત્યારે તમે જોઈ શકો છો કે આ ભાગની સહેજ વર્તુળ ભાગ આવે છે. હવે હાલ 32 ભાગ પાડેલા છે. હવે જો હજુ આપણે આના 64 ભાગ કરી દઈશું આ રીતે, તો જે આ જે સામાન્ય વળાંક આવે છે નીકળી જશે અને આ ભાગ સીધી સપાટી ધારણ કરશે. તો આપણે 64 ભાગ કરીએ. હવે આ વર્તુળમાં તમે જોઈ શકો છો કે આપણે એક સરખા માપના 64 ભાગ પાડેલા છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વર્તુળાકાર સપાટી નથી, પણ સપાટી સીધી છે. હવે આ 64 ભાગમાંથી જે લીલા રંગના 32 ભાગ છે એને આપણે આ રીતે ઉપર ગોઠવી દઈએ અને બાકીના જે ભાગ છે એને નીચે ગોઠવીએ, તો આ રીતે લંબચોરસ તૈયાર થશે. અહીંયા 32 ભાગ આવશે, આ લીલા રંગના 32 ભાગ અને આ ભાગ રંગ વગરના સફેદ ભાગને જો આ રીતે આપણે ઉપર નીચે ગોઠવીએ તો લીલા રંગ ઉપર આવશે. આ રીતે અહીંયા ઉપરની તરફ લીલો ભાગ અને નીચેની તરફ સફેદ ભાગ આવશે. તો એક લંબચોરસ તૈયાર થઈ જશે, જેની આ બાજુ 32 ભાગ હશે અને આ બાજુ 32 ભાગ હશે. હવે આપણને ખબર છે કે આખો એ વર્તુળનો પરિઘ છે, તો આ પરિઘનું અડધું આ બાજુ થયું અને પરિઘની અડધું આ બાજુ થયું ભાગ. બીજું, જે અહીંથી અહીં સુધીનો ભાગ છે એ વર્તુળની ત્રિજ્યા છે, અહીંથી અહીં સુધીની. એનો મતલબ કે આ પણ વર્તુળની ત્રિજ્યા થશે. તો આ થઈ વર્તુળની ત્રિજ્યા, જે લંબચોરસની પહોળાઈ બનશે આર. અને આ જે થયું એ પરિઘનું અડધું, જે લંબચોરસની લંબાઈ બનશે. એમ આપણે આ 64 ભાગને 32 ઉપર ને 32 નીચે ગોઠવીએ તો એક લંબચોરસ આકાર તૈયાર થાય છે, જેમાં 32 ભાગ ઉપર ને 32 ભાગ નીચે, એટલે કે 1/2 પરિઘ, પરિઘનો અડધો ભાગ ઉપર અને પરિઘનો અડધો ભાગ નીચે. ફરીથી આપણે સમજી લઈએ આપણે શું મેળવવાનું છે. તો આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આરનો વર્ગ કેમ થાય એ મેળવવાનું છે. એ માટે આપણે શું કર્યું, સૌપ્રથમ 7 સેન્ટીમીટર ત્રિજ્યાનો રેખાખંડ દોર્યો અને ત્યારબાદ આપણે એનું વર્તુળ દોર્યું. આ વર્તુળના આપણે 64 ભાગ પાડ્યા. કેમ 64 ભાગ પાડ્યા? કારણ કે જ્યારે આપણે 64 ભાગ પાડીએ છીએ ત્યારે આ ભાગ સીધી આકાર ધારણ કરે છે, નહીં તો ત્યાં સુધી એ વક્ર આકાર ધારણ કરે છે. એટલે 64 ભાગ પાડ્યા, એને 32 ભાગ આ બાજુ અને 32 ભાગ આ બાજુ ગોઠવ્યા, ઉપર અને નીચે. આ રીતે 32 ભાગ આ રીતે આમ નીચે આવશે સીધા, અને બાકીનો ભાગ આ રીતે આમ ગોઠવતા જઈએ તો આપણને એક સરસ મજાનો લંબચોરસ મળે છે. અને જે આ લંબચોરસની લંબાઈ થાય છે એ આ પરિઘની અડધા માપની થાય છે, એટલે કે 1/2 પરિઘ જેટલી થાય છે. અને આ ભાગ છે એ કેન્દ્રથી લઈ ત્રિજ્યા સુધીનું માપ છે, એટલે કે આ એની ત્રિજ્યા થશે. આમ 32 ભાગ અહીંયા અને 32 ભાગ અહીંયા આ વર્તુળની ત્રિજ્યા હતી એ લંબચોરસની પહોળાઈ બની ગઈ. હવે લંબચોરસની લંબાઈ બરાબર 1/2 ગુણ્યા પરિઘ બરાબર 1/2 પરિઘ, એટલે આપણને ખબર છે આગળના વિડીયોની અંદર આપણે જોયું કે પરિઘનું સૂત્ર 2πr કે πd મળતું હતું. ત્યાં મિત્રો ભૂલથી મારાથી 2d બોલાઈ ગયું છે, પણ ત્યાં તમે સમજજો ઉપર લખેલું જ હતું કે πd સૂત્ર થાય છે, કારણ કે 2r બરાબર d થાય. આમ વર્તુળનો પરિઘ બરાબર 2πr અથવા πd. આમ અહીંયા 1/2 ગુણ્યા 2πr, 2 ઉડી જાય એટલે કે લંબાઈ થઈ πr. આ લંબચોરસની લંબાઈ πr થશે. લંબચોરસની સામસામેની બાજુઓના માપ સરખા હોય એટલે આ માપ પણ πr થશે. હવે આ માપ r છે અને આ માપ r છે. હવે આપણને ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ.
હવે આ લંબચોરસની લંબાઈ શું છે તો પરિઘના અડધા માપ જેટલી એટલે કે પાઈ આર, અને પહોળાઈ કેટલી છે તો ત્રિજ્યાના માપ જેટલી એટલે આર. તો થશે પાઈ આર ગુણ્યા આર એટલે આરનો વર્ગ. આમ લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું પાઈ આરનું વર્ગ. પણ આ લંબચોરસ ક્યાંથી આવ્યો તો એ લંબચોરસ આપણે આ ચોરસના સરખા ભાગ કરી અને એ ભાગને ઉપર નીચે ગોઠવી ભેગા કરીને આપણે લંબચોરસ બનાવ્યો છે. આમ આ લંબચોરસ એ આ વર્તુળનું ક્ષેત્રફળ બતાવે છે. આમ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે પાઈ આરનો વર્ગ મેળવ્યો. ખરેખર તો આપણા ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે કે કોઈ પણ આકારે રોકેલી જગ્યા. આમ આ વર્તુળે કેટલી જગ્યા રોકી એ શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું પાઈ આરનો વર્ગ. લંબચોરસ એટલે રોકેલી જગ્યા એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા રોકેલી જગ્યા આપણે શામાં માપતા હોઈએ છીએ તો રોકેલી જગ્યા આપણે 1 સેન્ટીમીટર લંબાઈ હોય ને 1 સેન્ટીમીટર પહોળાઈ હોય એવા ચોરસ ખાનાની મદદથી માપતા હોઈએ છીએ. પણ ખરેખર જો આપણે આ ગ્રાફ પેપર ઉપર જો આ વર્તુળને મૂકીએ તો ચોક્કસ ખાના મળશે નહીં અને આપણને પાકું વર્તુળના ક્ષેત્રફળનું ચોક્કસ માપ મળશે નહીં, અંદાજિત માપ મળશે. તો વર્તુળના ક્ષેત્રફળનું ચોક્કસ માપ મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આમ વર્તુળ શું જગ્યા રોકે છે? વર્તુળ શું જગ્યા રોકે છે તો વર્તુળ એ જગ્યા જે રોકે એને વર્તુળનું ક્ષેત્રફળ કહે છે. અહીંયા વર્તુળે કેટલી જગ્યા રોકી તો એના માટે આપણે શું કર્યું, આખા વર્તુળના 64 ભાગ કર્યા. એ 64 ભાગમાંથી 32 ભાગ ઉપરની તરફ ને 32 ભાગ નીચે એને આમ ફિટ કરી દીધા તો આપણને લંબચોરસ મળી ગયો. હવે આપણને ખબર છે કે લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એનું ક્ષેત્રફળ થાય. અહીંયા લંબચોરસની લંબાઈ એટલે કે પરિઘ આખો હતો એનું અડધું માપ થયું એટલે લંબાઈ એટલે 1/2 પરિઘ બરાબર 1/2 ગુણ્યા 2 પાઈ આર. અહીંયા 2 ઉડી ગયું માટે પાઈ આર એની લંબાઈ થઈ. પાઈ આર લંબાઈ થઈ અને પહોળાઈ ત્રિજ્યાના માપ જેટલી એટલે આર થઈ. આમ લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે પાઈ આર ગુણ્યા આર બરાબર પાઈ આરનો વર્ગ. તો મિત્રો અહીંયા મેં પ્રયત્ન કર્યો છે કે તમને લંબચોરસનું ક્ષેત્રફળના સૂત્રની મદદથી વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કેવી રીતે શોધ્યું એ તમને મેં સમજાવવાનો પ્રયત્ન કરું. આશા રાખું કે તમને ચોક્કસથી સમજણ પડી ગઈ હશે. આના આગળના વિડીયોમાં આપણે પાઈનું કિંમત 22/7 કે 3.14 કેવી રીતે થઈ અને પરિઘનું સૂત્ર 2 પાઈ આર કે પાઈ ડી કેવી રીતે બન્યું એ આપણે સમજ્યા હતા. જો તમે એ વિડીયો ન જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો અને જો તમને અમારો આ પ્રયત્ન ગમતો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. આપણે વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ આરનો વર્ગ કેવી રીતે થયો એ સમજી ગયા. હવે આ સૂત્રની મદદથી આપણે એક ઉદાહરણ ગણીશું જેમાં 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો મિત્રો અહીંયા વર્તુળની ત્રિજ્યા આપેલી છે 7 સેન્ટીમીટર. હવે આપણે હમણાં જ શોધ્યું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ. અહીંયા આર બરાબર એટલે ત્રિજ્યા અને ત્રિજ્યા છે 7 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 7 સેન્ટીમીટર એટલે પાઈ આરનો વર્ગ એટલે પાઈની કિંમત 22/7 આરનો વર્ગ એટલે 7 ગુણ્યા 7. અહીંયા 7 સેમી ગુણ્યા 7 સેમી 7 સેમી 2 વખત ગુણાકાર થશે. હવે 7 ઉડી જશે, અંશ છેદમાં છે માટે અતિ સંક્ષિપ્ત રૂપ ઉડાડાય. હવે 22 ગુણ્યા 7 ઉપર વધ્યું તો 22 ગુણ્યા 7 એટલે 154 થાય. હવે જો સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો વર્ગ અથવા 154 ચોરસ સેમી. આ સેમીનો વર્ગ અને ચોરસ સેમી એ શું છે તો એ ક્ષેત્રફળનો એકમ છે. ક્ષેત્રફળનો એકમ. હવે ક્ષેત્રફળનો એકમ આ કેમ આવ્યો તો જુઓ, આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું અથવા કોઈ પણ આકારનો ક્ષેત્રફળ શોધીએ છીએ તો એનો મતલબ એ થાય કે એ આકારની અંદર સમાતા 1 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈના માપના ચોરસની સંખ્યા. એટલે કે એ જે ચોરસ છે એની લંબાઈ 1 સેમી છે અને પહોળાઈ પણ 1 છે. એટલે કે જે આ નાના ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો 1 ચોરસ સેમી થાય અથવા તો 1 સેમીનો વર્ગ. કારણ કે લંબાઈ ગુણ્યા લંબાઈ આ બંનેનો ગુણાકાર થાય છે અને આપણે એની ગણતરી કરીએ છીએ કે કેટલા સમાઈ શકે છે. માટે એનો એકમ સેન્ટીમીટરનો વર્ગ અથવા ચોરસ સેમી થાય. જો મીટર હોત તો મીટરનો વર્ગ અથવા ચોરસ મીટર થાત.
કિલોમીટર હોત તો કિલોમીટરનો વર્ગ અથવા ચોરસ મીટર થાત. આમ આપણે અહીંયા સમજ્યા કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈઆરનો વર્ગ કેવી રીતે થાય અને કોઈ પણ વર્તુળની ત્રિજ્યાનું માપ આપેલું હોય તો એની મદદથી આપણે ક્ષેત્રફળનું કેવી રીતે માપ મેળવી શકીએ છીએ. આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈઆરનો વર્ગ. મિત્રો અહીં ફરીથી તમને સમજાવી દઉં, હંમેશા ગોખેલું ભૂલી જવાય છે પણ સમજેલું ક્યારે ભૂલી જવાતું નથી, એ હંમેશના માટે યાદ રહે છે. તો વારંવાર હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, ક્યારે ગોખવું નહીં. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈઆરનો વર્ગ કેવી રીતે આવ્યો? તો વર્તુળના આપણે શું કર્યું, વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર આપેલી હતી, તો એ ત્રિજ્યાના માપ ઉપરથી આપણે બરાબર 64 ભાગ કર્યા વર્તુળના. આ રીતે 64 ભાગ કર્યા. એમાં આ બાજુના 32 ભાગને લીલા રંગ દ્વારા દર્શાવ્યા છે અને આ બાજુના 32 ભાગમાં કોઈ પણ રંગ કર્યો નથી, એટલે સફેદ ભાગ છે. હવે જે આ લીલા રંગના ભાગ છે એને ઉપર અહીંયા ગોઠવી દીધા, આ રીતે ઉપર, બરાબર. અને જે નીચેનો ભાગ છે સફેદ, એની બે લીલા રંગની ભાગની વચ્ચે આમ ઉપર નીચે આપણે ગોઠવતા રહીશું. અને બંધ બેસતા બેસી જાય તો આપણે, જો તમે કાપશો ઘરે પ્રવૃત્તિ કરશો તો આ રીતે તમારે લંબચોરસ તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો કે જે આ માપ છે એ વર્તુળની ત્રિજ્યા છે, જે લંબચોરસની પહોળાઈ બને છે. અને આ માપ છે એ આખો વર્તુળનો પરિઘ છે, પણ અડધા લીલા રંગના ભાગ ગોઠવાય એટલે કે આ અડધો પરિઘ થયો. આમ અડધો પરિઘ એટલે કે 1/2 ગુણ્યા પરિઘ. પરિઘનું સૂત્ર આપણે આગળના વિડીયોમાં સમજી ગયા, 2 પાઈઆર, 2 ઉડી ગયું એટલે કે પાઈઆર. આમ પરિઘનું સૂત્ર અહીંયા અડધો પરિઘ એ લંબચોરસની લંબાઈ બની, માટે પાઈઆર. અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એનો મતલબ શું કે આ લંબાઈની અંદર 1 ચોરસ સેન્ટીમીટરના કેટલા ચોરસ ગોઠવાય છે તે, અને પહોળાઈમાં 1 ચોરસ સેન્ટીમીટરના કેટલા ચોરસ ગોઠવાયા છે તે. તો કેટલા? તો પાઈઆર ગુણ્યા આર. પાઈઆર ગુણ્યા આર, આર ગુણ્યા આર એટલે આરનો વર્ગ. આમ આ વર્તુળનું ક્ષેત્રફળ આપણે લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રના આધારે મેળવ્યું, પાઈઆરનો વર્ગ.